અહીંયા જે દાદા સ્વર્ગવાસ થયા એટલે એમાંથી આપણે હું શીખવું ને એ ખરેખર લીધા જેવું છે કે દ્રષ્ટાંત આપ્યા સિવાય ઉદાહરણ ન સમજાય એમ અહીંયા જે દાદાએ જીવન લીલા હકેલી લીધી તો બધા હકેલી જ લે છે અને બધાને આપણે પણ જવાનું જ છે. તો મેં પાંડુરંગ દાદાનું દ્રષ્ટાંત સાંભળ્યું હતું, તમને બધાને તાજું કરાવું. એને એમ કીધું કે બાજુમાં ચોરી થાય એટલે વળતે દિવસે આપણે બારીઓ દરવાજા બધું બહુ શેક કરીને હુઈ છે અને ગ્રીલ ન હોય તો ગ્રીલ નખાઈ દઈએ છીએ. પણ કોઈ આજુબાજુમાં મરણ થાય ત્યારે આપણે કોઈથી 2 માળા વધારી કરી તો ખરેખર ભજન છે એ બરાબર છે. ભજનને સમજવું ને એ બહુ કઠણ છે. એના શબ્દ પકડવા જોઈએ, તાલ મજીરા એ તો એનો શણગાર છે. મૂળ વસ્તુ શું છે એ આપણે જોવાની છે. એટલે કહેવાનું આપણે એમાંથી સાર લેવાનો કે આપણું ક્યારે આમાં નક્કી થઈ જાય એ કઈ નક્કી નથી. એટલે ખરેખર આમાં આપણે અહીંયા આવ્યા છે શું કામ એ વિચાર કરી લેવો જોઈએ. અને આપણા નજર આગળ આવીને અને બધા જો વયા જાય છે તો આપણાથી ભજન થાય છે કે નહીં. અને ખોટી જ મારા તારી થતી હોય, પરપંચ થતો હોય તો એમાં આપણે ધ્યાન આપવું જોઈએ કે ભાઈ કાલે આપણો વારો આવશે, શું ખબર ક્યારે જવાનું થાય. આ મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને મળે નહીં. મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને મળે નહીં. વારંવાર ભાઈ તું ભજી લેને કીર્તાર. તો જાજુ તો મને તો કાંઈ બહુ આવડતું નથી, પણ હું એટલું કહું છું કે રાતે દિવસે જાગતા સદગુરુએ કઈ નામ બતાવ્યું હોય તો એનું પ્રભુનું ભજન કરી લેવું. બાકી 4 દિવસનું સટકું જો બંધ જોત જોતામાં જાશે. આ ગંદી દેહનો ગર્વ ન કરીએ, ખીલાઈ કરમાશે. આ રંગ પતંગનો ભાઈ કાલ ઉડી જશે. આ કાયાનો શું ભરોસો, આજ પડે કે કાલે. પાણીના પરપોટા જેવી પલમાં ફૂટી જશે. આ રંગ પતંગનો ભાઈ કાલ ઉડી જશે. માટે સદગુરુને શરણે જાય, એની જે કઈ વાણી, એને જે કઈ નામ આપ્યું હોય એ ખરેખર રૂપિયા કરતા બહુ મોટું કિંમતી છે જો સમજાય તો. અને જેટલો વિચાર કરશું ભાઈ એટલે આ દેહની કિંમત છે. અને આ દેહમાં શ્વાસા છે ત્યાં લગી દેહની કિંમત છે, પછી કઈ છે નહીં. પશુ કે પનિયા બને, નરકા બને કશું નાય. પણ નર જો એસી કરની કરે ને તો નારાયણ હો જાય. માટે આ નર માંથી નારાયણ બનવાની યુક્તિ ભગવાને આપણને દેહ આપ્યો છે. સૌ ભાઈઓ બધાએ નીતિ ઉપર હાલવું જોઈએ. જ્યાં ત્યાં ખોટું રખડવું ન જોઈએ. જેવું તેવું જ્યાં ત્યાં ને જ્યારે ત્યારે તો કદી ખાવું ન જોઈએ. તો જ આપણે મનની વર્તી સ્થિર થાય. નકર આગળ જાય ઓરતો ને વાહે જાય ટોરતો, એ કોઈ દી આપણો મેળ આવશે નહીં. એટલે આહાર વિહારની શુદ્ધિ રાખવી, પરમાત્માનું ભજન કરવું, થોડુંક સહન કરવું, મા બાપ ભાઈ ભાંડું બેન જે આપણી ફરજ આવે એ ફરજ અદા કરવી. એમાંથી સટકવાની કોશિશ કરવી નહીં. દેહ હું નથી, દેહને ગમે તેમ કોઈ કહે તો બહુ દુઃખ લગાડવું નહીં. આ કાયાને લાડ લડાવવાથી કાંઈ મળવાનું નથી. આપણે આત્મરામને લાડ લડાવશું તો આપણો કારક ઉદ્ધાર થાય. ભજન કીર્તન સાંભળો એ મહાપુરુષો એમાં બધું લખી ગયા છે ને, એનું થોડુંક મંથન કરવી તો જ. નકર છે ને બધું ઉપરથી વયું જાય છે. આપણે અત્યારે કીધું ગગનગઢ રમવાને હાલો, નિરાશી પદમાં સદા તમે માલો. ક્યાં ભાઈ ગગનગઢમાં આપણે રમવા જાવું, સાંભળે તો લીધું. પણ ગગનનો ગુણ શબ્દ છે ને શબ્દ તમારા ઘટમાં ગાજી રહેલો છે. એની હારે સુરતાને લગાવી દો એટલે આપણે રમ્યા કહેવાય. એની હારે પડવે ભાળ થઈ તારી, મધ્યોમધ નિરીખ્યા મોરારી. મધ્યોમધ આપણો પ્રાણ હાલે છે. આ શરીરની અંદર મધ્યોમધ પ્રાણ હાલે. પ્રાણમાં શબ્દ ગાજી રહેલો છે. એની હારે આપણે સુરતાને લગાવવાની છે. આવું આપણે થોડું વિચારીએ, મંથન કરીએ. ન ખબર હોય તો કોકને પૂછીએ અને ખરેખર આપણે આ કરવા જ આવ્યા છે.
રૂપિયા કમાવા, બાળ બચ્ચા ઉત્પન્ન કરવા, લગ્ન કરવા એ તો સાઈડ બિઝનેસ છે. કરવાનું જે છે હું એ આ મહાપુરુષો કરી ગયા. મીરાબાઈ, નરસિંહ મહેતા, ભોજા ભગત, સવા બાપા સુખરામ બાપુ, એને કઈ 2 વીઘા જમીન નો વધારી, 2 કારખાના નો વધાર્યા, મકાન નો પ્લોટ નો લીધો. અને આપણી જેવા મૂર્ખો બધે આમાં નામાં રહી ગયા. આની ઉપર આપણે થોડોક વિચાર કરવા જેવો છે ભાઈઓ. આ બહુ દેહ મોંઘો મનુષ્ય છે. જેટલો વિચાર કરશું એટલી આની કિંમત છે. માટે થોડું થોડું ભજન કરી લેવું, સત્સંગ કરી લેવો, રાતે દિવસે ગમે ત્યારે ટાઈમ મળે. નામ વસન એટલું છે કે નામ લિયા અને સબ લિયા, સકલ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નરકી ગયા, પટપટ સારે વેદ. નામની હારે કાંઈ આવે એમ નથી ભાઈ. નામ લીધે નામી મિલે એસો નામ બળવન, કહે પ્રીતમ સમરણ નામ છે ભયો શિરોમણી સંત. આ નામના પ્રતાપે જ અત્યારે આપણે બધાને પગે લાગીએ છીએ. અને 2000 વર્ષ પહેલા થઈ ગયા તો આપણને લાગે હમણાં થઈ ગયા, ને આપણે હગાનો એવા આપણને વાલા લાગે છે. શું કામ લાગે છે? એને નામની સંગત કરી છે. નામ નગારા ગડગડે અનહદ આઠે પોર, કહે પ્રીતમ દિલ ના ડગે રહે ઠોરન કા ઠોર. તો નામ નગારા આપણા ઘટમાં ગડગડી રહ્યા છે. ક્યાંય જવાની જરૂર નથી, ક્યાંય ડોટું દેવાની જરૂર નથી. પટમાં કોઈ દી નહીં મળે, મળશે તો ભાઈ આપણા ઘટમાં જ મળવાનો છે. અને ઘટમાં મળ્યા ક્યારે પટમાં પણ એ જ દેખા હે, પણ પેલા ઘટમાં શોધ કરવી પડશે. સવા બાપાએ કીધું કે તીરથ વ્રતમાં બહુ ફરે જાય બદ્રીને બેટે, 12 વાસના બહુ ફેલાવે નજર ના રાખે નેઠે. તો આપણી જે બારની દોડ છે એ ઓછી કરવી. સુખરામે કીધું હળી કાઢે હાથ આવે નહીં માવો, બારની વર્તી તમે અંતર સમાવો. આ હળી કાઢે હાથ આવે નહીં માવો. અને હળી કાઢવા જાહું તો હું થાય કે બધાય પોત પોતાના પંથ વખાણે, સિદ્ધ વસ્તુ જરા ન જાણે. આની માથે તો છે જમરાનો દાવો. જેની માથે જમરાનો દાવો હોય એ આપણને હું મટાડી દેવાના છે. માટે જે ઘટની વાતો કરતા હોય ને 5 મિનિટ બેહવું, એની પાસેથી કાંઈક જાણવું. પટની વાત કરતા હોય ને ત્યાંથી ઊભું થઈને હાલતું થવું. મારું એવું પર્સનલી માનવું છે વાણી દ્વારા. એટલે વારે વારે હું નહીં કહેતા, એટલું જ કહું છું કે ભજન કરજો, સત્સંગ કરવો છે. અને જે કાંઈ થોડું ઘણું આપણે ભલે 5 પૈસા કમાતા હોય તો 1 પૈસો દાનમાં દેવો, 100 રૂપિયા કમાતા હોય તો 5 રૂપિયા કાઢવા. રોજ 1 રૂપિયો ભેગો કરો, 365 દિવસ થાય એટલે 1 જોડ કપડા આવી જાય મારી જેવાને. એમ આપણે 1 નામ 2 નામ, 1 માળા 2 માળા એમ કરી નામ ભલે આપણને દેખાતું નથી ભેગું થાય, પણ થાય છે. કોઈનો ભાર ન રાખે મોરારી, વ્યાસ સહિત આપે ગિરધારી. એટલે માટે પોતે પોતાને વિચારવાનું છે હું કોણ છું. બધાય જવાના છે. માં બાપ ભાઈ ભાંડું કોઈ રહેવાના નથી. વળી નાના મોટા થાય કે બધા ઉંમર થઈ જાય પછી જાય એવું નથી. એટલે આપણે ઉતાવળ રાખવાની છે. ઉતાવળ એટલી જ રાખવાની કે નામ સ્મરણ કરવાનું છે. સદગુરુના શરણમાં જઈને વસન ઉપર વિશ્વાસ રાખીને અને હું કોણ છું એની ઓળખાણ કરી લેવાની. બાકી 84 ના દુઃખ આપણે બધા નજર આગળ જોઈએ છીએ. સોમાહુ, ટાઢ, તડકો, વાઘ, વરુ, જે કઈ જનાવરો છે, કોઈને માણસ જેટલું ટાઈમે પૂરું ખાવા નથી મળતું હો, એવરેજે જોઈએ તો. એ દુઃખ જોવો ને તો આપણને મનુષ્ય દેહ મળી ગયો છે. ને હવે જો આપણે કાંઈ નહીં કરવી ને તો આપણને 2 દંડા વધારે મારશે. માટે ભગવાનનું ભજન કરી લેવું એવી મારી સૌને પ્રાર્થના છે. સદગુરુ ભગવાનની જય.